આરોગ્ય કર્મચારીઓના આંદોલન વચ્ચે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। સચિવાલય પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગેટ નંબર 1 પાસે આંદોલનકારીઓ થવાના છે ભેગા, જેમાં આંદોલનકારીઓ સીએમને આપવાના છે આવેદનપત્ર। સચિવાલય તરફ જતા રસ્તા પર પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આઈ કાર્ડ જોઈને સચિવાલય તરફ જવા દેવામાં આવી રહ્યા છે। ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। આંદોલનકારીઓને જરૂર પડે તો ડિટેન કરવા આદેશ આપવામાં આવ્યા છે। એસ્માને લઈને આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે નોટિફિકેશન। આરોગ્ય વિભાગના કર્મચારીઓને લઈને એસ્માનું નોટિફિકેશન છે, તો આવશ્યક સેવાઓ પર એસ્મા કરવામાં આવે છે લાગુ। આરોગ્ય સેવાને પણ આવશ્યક સેવાઓમાં આવરી લેવાઈ છે। તો આરોગ્ય કર્મચારીઓના આંદોલન વચ્ચે હવે સરકાર એક્શન મોડમાં છે। ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા જે રીતે આદેશ કરવામાં આવ્યો છે તેને લઈને પોલીસ સતર્ક છે। આંદોલનકારીઓ પર નજર રાખવામાં આવી રહી છે। જરૂર પડે તો આંદોલનકારીઓને ડિટેન કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। જે રીતે આરોગ્ય કર્મચારીઓ આજે તેઓની પડતર વિવિધ માંગણીઓ લઈને ગાંધીનગર ખાતે હડતાલ કરશે, આંદોલન પર ઉતરશે। તેને લઈને હવે ગુજરાત પગાર 4000 ભથ્થું અને 0 કિલોમીટર પીટીએ અને આ ટેકનિકલ કેડરનો કમિટી રચવાનો આ 4 મુદ્દા ઉપર અમારે સમાધાન થયેલું। માનની સીએમ સાહેબની સૂચનાથી અને માનની ઋષિકેશભાઈ પટેલ સાહેબની આદેશથી અમે હડતાલ સમેટી નહોતી, અમે વિરામ આપ્યો હતો, કારણ કે અમને ખબર હતી। પણ વર્ષથી થયો કમિટી અહેવાલ હજી સુધી એના કોઈ નીચોડ નથી। અમારી અવિરત આ એસમાં તો લાગુ કાલે થયો છે, બરાબર। અમારી હડતાલ તો અમે 17/3/2025થી અચોક્કસ મુદત ઉપર કર્મચારીઓ ઉતરી ગયા છે। જ્યારે ગુજરાતભરના પંચાયત વિભાગના ગામડે ગામડે ફરજ બજાવે એ મારી જનતા જનાર્દન કેટલી પીસાતી હશે, કારણ કે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ હોસ્પિટલમાં જાય પ્રાઇવેટમાં તો કેટલું એને નુકસાન છે। એસમાનો સમય લાગતો હોય એક દિવસનો, તો આ જીઆર ઠરાવમાં મારા ખ્યાલ મુજબ 3 કલાકનું છે। અમને સંયુક્ત મિટિંગ 4 SES સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત વિભાગ, આરોગ્ય વિભાગ અને નાણાં વિભાગ, આ 4 મિનિસ્ટર સાહેબો અમારી અધ્યક્ષતામાં, મુખ્ય સચિવ સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ આપી દે અને અમારા 2 જૂના પ્રશ્ન, નવું કાંઈ નથી, વારાઘડી અમે સરકાર આગળ ન હેરાન કરાય, કારણ કે જનતા જનાર્દન અમારી સ્ટ્રાઇકથી હેરાન થતું હોય તો સરકારને આ વિચારવું પડે। હાજી જો ભાઈ, હાજી હા, અમે હર સજા ભોગવવા તૈયાર છીએ। અમને ડિસમિસ કરે, અમને ઘરે મોકલે, અમને સસ્પેન્ડ કરે, આનાથી વિશેષ તો મારા ખ્યાલ મુજબ સર્વિસ બ્રેક કરતા હોય જે એસમાના કાનૂન હોય એ અમારે લાગુ પડશે, પણ અમે ભોગવી લઈશું। તો અમને એવું જ જો એને કરવું હોય છે તો અમારા જીઆર ઠરાવ નહીં કરે। અમારી નોન સ્ટોપ જ્યાં સુધી જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ અમારી શરૂ છે અને શરૂ રહેશે જ। ચલો તો જરૂર પડે તો આંદોલનકારીઓને ડિટેન કરવાના જે રીતે આદેશ આપવામાં આવ્યા છે, પોલીસ પણ સતત જોવા મળી રહી છે। સીએમને આવેદનપત્ર આપવા માટે ગાંધીનગર ખાતે ઇજ્જતે મીડિયા બાદ તો આપવી પડે। વાળા સાહેબ ચલો રણજીતસિંહ મોરી છે, પોલીસ તેની અટકાયત કરવા માટે થઈને પહોંચી છે। રણજીતસિંહ, એક તરફ તમારું આંદોલન, બીજી તરફ તમારી અટકાયત। હા, મને મીડિયા બાદ પૂરતું છે। એક તરફ તમારી માંગ સાથેનું આંદોલન અને બીજી એક તરફ તમારું અટકાયત કરવામાં આવી રહી છે। જોવો તો ખરા, મીડિયા બાદથી પણ અટકાયત એસમાં લગાડવો તો અમારા જીઆર ઠરાવ કરવામાં એટલો સમય સરકારને ન લાગે। 2 વર્ષ થઈ ગયા છે અમારી, હું નહીં ભાગું સર। હા બરોબર છે। હા હા, કાજલબેન આવો। હા બેન, બોલો જલ્દી। હાજી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ, અમારી 2 માંગણી છે। અમારી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ,
અમારી બે આ માંગણી છે. એક ખાતાકીય પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ અમને લોકોને ટેકનિકલ ગણી અને અમારું પગાર ધોરણ સુધારવા માટેની અમારી માંગણી છે. જો અત્યારે અમે લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આજની હડતાલ કરેલી છે, પણ પોલીસ તરફથી અમને કોઈ જાતનો સપોર્ટ નથી અને અમને લોકોને અમારા કર્મચારીને બહુ હેરાન કરવામાં આવે છે. જ્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ હડતાલ કરીએ છીએ ત્યારે સરકારને એટલું કહીએ છીએ કે તમે હાથે કરી અને અમે ઉગ્ર વાતાવરણ કરાવો એવું અમને દેખાય છે, તો અમે કોઈ ઉગ્ર વાતાવરણ કરવા નથી માંગતા અને અમારા કર્મચારીને અમારા ધ્યેય સુધી પહોંચવા માટે તમે લોકો તકલીફ આપો છો. ત્યારે અમારું કહેવાનું એટલું જ છે કે અમે શાંતિથી જ્યાં સુધી આંદોલન કરીએ ત્યાં સુધી સરકાર અમને સપોર્ટ કરે અને અમે શાંતિથી અમારા ન્યાય માટે, અમારા હક માટે જે લડીએ છીએ ત્યારે અમારા હક આપવા એ એમની ફરજ છે. તો અમારા હકને સાંભળીએ અને ફટાફટ અમારી ફરજને યોગ્ય કરવી. અમારી નોન સ્ટ્રાઇક હડતાલ અચોક્કસ મુદતની યસમાં કાલથી લાગ્યો. અમે 17/3 ફરીવાર કહીએ સરકારને કે અમારી જ્યાં સુધી અમારા જીઆર ઠરાવ નહીં થાય, સામાન્ય છે, જૂના છે, ફરીવાર કે 17/3 અચોક્કસ મુદતની હડતાલનો આ 100 દિવસ છે. આવા 5 વર્ષ વયા જશે. સરકાર ભલે અમને ઘરે મોકલી દે તો પણ અમારી નોન સ્ટ્રાઇક અચોક્કસ મુદતની હડતાલ શરૂ છે. અત્યારે જીઆર ઠરાવ યસમાં કર્યો લાગુ એમ કરી દે. અત્યારે અમે હડતાલ સમેટી લઈએ. જૂની માંગણી છે. તમે કમિટીનો અહેવાલ રજૂ કરો છો, સરકાર રજૂ કરે છે, તો વિલંબ શા માટે? અમે કાંઈ હાથી નથી માગ્યા, ઘોડા નથી માગ્યા. અમે અમારો હક માગ્યો છે. ગત હડતાલના સમાધાનમાં સીએમ સાહેબના પરામર્શથી આ 2 મુદ્દા અમારા બાકી છે. ખાતાકીય પરીક્ષા રદ અને ટેકનિકલ કેડરમાં સમાવેશ, જેમાં એફએચડબલ્યુ નો હાલ આખા ગુજરાતમાં નીચો 1900 ગ્રેડ પે મળે છે. એ અમારી 2800ની માંગણી છે. અને જે સુપરવાઇઝર કેડર ભાઈઓ બહેનો એફએચએસ અને એમપીએચએસ એ કેડરને અમારે હાલ 2400 મળે છે, એ અમે 4200 માગ્યો. દરેક કર્મચારીઓને આ રીતનું ગુજરાત સરકારમાં પણ મળે છે. અમે એક ટેકનિકલ કામગીરી કરીએ છીએ, એટલે ટેકનિકલ અહેવાલ પણ સરકારે રજૂ કર્યો એની કમિટી દ્વારા. તો જેવો યસમામાં સમય લીધો એવો અમારા જીઆર ઠરાવમાં રહે. બાકી અમારી અચોક્કસ મુદતની હડતાલ શરૂ રહેશે. 5 વર્ષ આંકવી પડશે તો 5 વર્ષ ચાલશું. જે પ્રમાણે રણજીતસિંહ મોરી છે તે કહી રહ્યા છે કે તેની માંગણીઓ છે તે યથાવત છે. આરોગ્ય કર્મચારીઓની અટકાયત છે તે અહીં જિલ્લા પંચાયત કચેરી છે ત્યાંથી કરી લેવામાં આવી છે. સરકાર વિરોધ સૂત્રોચ્ચાર તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં જે આરોગ્ય કર્મચારીઓ અહીં એકત્ર થયા હતા અને તેની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. અહીં કેટલાક આરોગ્ય કર્મચારી, શું કહેશો તમે તમારી માંગ કરી રહ્યા છો? બીજી તરફ ગ્રેડ પે અમારી મુખ્ય માંગણી છે અને બીજી જે અમારા એક્ઝામ મુક્તિ છે તેના માટેની મુખ્ય માંગણી છે. પણ જે આરોગ્ય કર્મચારીઓ અહીંયા હાજર છે તે તમામની અટકાયત છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રણજીતસિંહ મોરી છે કે જે આ કર્મચારી સંગઠન છે તેના અગ્રણી છે, તેનું કહેવું છે કે પોલીસ તેની સાથે સહકારમાં નથી. સાથે જ સરકાર દ્વારા જે પ્રમાણે રાતોરાત એસમાં લાગુ કરવામાં આવ્યો અને એ જ ગતિથી જો અમારો એક ઠરાવ કરી દેવામાં આવે તો આ આંદોલન છે તે અમારે કરવાની ફરજ ના પડે. અમે સરકાર સમક્ષ રજૂઆત અનેક વખત કરી છે, પરંતુ અમારી રજૂઆતને છે તે ધ્યાને નથી લેવામાં આવતી ને તેના કારણે જ અમારે વારંવાર આંદોલન છે તે કરવું પડી રહ્યું છે. અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે અત્યારે અહીં વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. જી કશ્યપ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આંદોલનકર્તાઓની જે અટકાયત છે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર કૂચ કરી હતી આરોગ્ય કર્મચારીઓ જે પોતાની 2 પડતર માંગોને લઈને વિરોધ કરી રહ્યા છે.